એ વખતે પાણી પુરવઠા મંત્રી હતો અને આખા રાજ્યમાં પાણી પોગાડવાની જવાબદારી મને સોંપી હતી પહેલી વહેલી. અમારું ટોટલ બજેટ પાણી પુરવઠાનું ગુજરાત સરકારનું 82 કરોડ રૂપિયા, 82 crores. 82 કરોડમાં અમારો આખો વિભાગ, એના પગાર, એના વાહનો, એ યોજનાઓ, એ પાણી હેમાંથી આવે? એ તો મને સમજાવો તો ખરા. 50 વર્ષ સુધી આ રાજ્યમાં પાણી એટલે ડંકી. એમ આલ્યું હેન્ડપંપના ઉદઘાટનો અમારી પાસે કરાવ્યા. અટાણે આ ધારાસભ્યોના કોઈને કોઈ કે હેન્ડપંપનું ઉદઘાટન કરવા આવો એમ કહેવાય? ધારાસભ્ય કે કોણ છો તું અહીં હેન્ડપંપનું ઉદઘાટન કરાવવા? મને આમ બા ઇજ્જત લઈ ગયા હતા લોકો એમ વાંચતે ગાતે હેન્ડપંપનું ઉદઘાટન કરવા. બોલો, 200 ફૂટનો દાર નાખ્યો હોય, 8 આની સડીનો હરિયો હોય, 4 બાયું ટીંગાઈ જાય તેથી ડાયરીકો હેઠો આવે ને એકલું તો પાણી ભરવા ન જવાય. આ વ્યવસ્થા 50 વર્ષ હાલી. 50 વર્ષ વિધાનસભામાં કોંગ્રેસના પાણી પુરવઠાના મંત્રીઓને મેં સાંભળ્યા છે કે અમે આ વર્ષે 7000 જેટલા હેન્ડપંપ હતા, એમાં જંગી વધારો કરીને આ વખતે 8273 હેન્ડપંપ કરવાના છે. અરે તમારી જાત.